તો દેખો, તમે બધા જાણો છો કે એક વર્ષની અંદર દેશની અંદર ઉત્પાદિત થયેલી તમામ વસ્તુઓ અને સેવાઓ, બરાબર, એને આપણે શું કહીશું? દેશની જીડીપી કહીશું. હજુ બીજું તમારા મગજમાં એમ થતું હશે કે સર જીડીપી આટલું કેમ મહત્વનું છે, બરાબર? તો દિમાગમાં હંમેશા એક વસ્તુ વિઝ્યુલાઇઝ કરો કે કોઈ એક ગામ છે, એ ગામની અંદર કોઈ એક વ્યક્તિ છે, એના ઘરમાં બધા નોકરી કરે છે, કોઈક પશુપાલનમાં જોઈન થયેલા છે, બરાબર, કોઈ ટર્સરી સેક્ટરની અંદર છે, કોઈ રિસર્ચ અને ડેવલપમેન્ટ કરતું હશે, તો એ ઘર આખા ગામની અંદર કેવું હશે? સદ્ધર હશે. એ આર્થિક રીતે પણ સદ્ધર હશે, એની આર્થિક વૃદ્ધિ પણ થઈ હશે અને આર્થિક વિકાસ પણ થયો હશે. તો ગામના આજુબાજુના જે લોકો છે, જે પરિવારો છે, એ હંમેશા એની તરફ આશા રાખતા હશે. એનો મતલબ એ ગામમાં એ વ્યક્તિની જીડીપી કેવી છે? સારી. એવી રીતે વિશ્વ લેવલે વિચારો તો વિશ્વ લેવલે જે દેશ પોતાના દેશની જીડીપી વધારવાનો પ્રયત્ન કરશે, એ દેશની કરન્સી હોય, બરાબર, કે એ દેશનું માનવધન હોય, એની વિશ્વમાં રેપ્યુટેશન હશે, બરાબર. તો જે પણ છે એ ઇકોનોમીના 5 ક્ષેત્રોની અંદર, જે પણ છે એ ઇકોનોમીના 5 ક્ષેત્રોની અંદર લોકો કેટલી રીતે જોડાયેલા છે, કેટલું પોતાનું કોન્ટ્રીબ્યુશન આપે છે દેશ માટે, એ જ દેશની જીડીપી છે. એ પછી ગુડ્સ હોય કે સર્વિસ હોય, બરાબર, એ કોઈક ને કોઈક એક જગ્યાએ જોઈન્ટ થયેલા હોવા જ જોઈએ. એનો મતલબ એના પરથી તમને એટલો ખ્યાલ આવી જાય છે કે સાહેબ જે મહેનત કરશે ને એ જ દેશ આગળ જશે. જે મહેનત કરશે એ જ દેશ આગળ જશે, બરાબર. કારણ કે દેશનો દરેક નાગરિક કંઈક ને કંઈક કામ કરતો હોવો જોઈએ, એનું કોન્ટ્રીબ્યુશન કંઈકનું કંઈક હોવું જોઈએ. આજે હું તમને ભણાવું છું તો હું સર્વિસ સેક્ટરમાં દેશ માટે કંઈક કામ કરું જ છું, બરાબર, એક માનવ ધન તૈયાર કરું જ છું. સમજો છો? આમ એટલે દેશની જીડીપી મેન છે, બરાબર. જો બધી સમસ્યાઓનું નિરાકરણ કરવું હોય તો જીડીપી પર ફોકસ કરવો પડે. શાના પર ફોકસ કરવો પડે? જીડીપી પર, બરાબર. આમ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કેટલી છે, તો જ એ વ્યક્તિ સદ્ધર થવાનો છે, બરાબર, અને એ તો જ એ દેશ સદ્ધર થશે. ક્લિયર? તો એના બેઝ પર જીડીપી કેમ આટલું હાવ બને છે, જીડીપી કેમ ભણવું પડે છે? કારણ કે તમે જે હમણાં ભણશો ને આગળ જેમ જેમ તેમ તમને ખ્યાલ આવશે કે બધી સમસ્યાઓનું જડ છેલ્લે કોણ આવીને ઊભું રહેશે? જીડીપી, બરાબર. આમ એટલે હવે દેખો, તો આપણે જીડીપીને ભણ્યા છે તો તમને બધાને ખબર છે કે સાહેબ જીડીપી ગણવાની મેથડો બધી ભણ્યા હતા. એમાં તમે જોયા હશો કે રેસિડેન્ટ ને નોન રેસિડેન્ટ. હવે દેખો કે પ્રાઇમરી ઇન્કમ શું હોય, બરાબર. તો પ્રાઇમરી ઇન્કમ શું હોય? તો તમે જાણો છો કે ફેક્ટર ઓફ ઇકોનોમી કયા છે આપણા, બરાબર. તો ફેક્ટર ઓફ ઇકોનોમી આપણે જાણીએ છીએ કે લેન્ડ, લેબર, કેપિટલ એ છે. તો જે જમીન, વેજીસ, ઇન્ટરેસ્ટ, પ્રોફિટ અને રેન્ટ. જમીન હશે તો આપણને શું મળશે બેટા? રેન્ટ મળશે, બરાબર. પ્રોફિટ હશે તો ઇન્વેસ્ટમેન્ટ કરશો તો શું મળશે? પ્રોફિટ. એન્ટરપ્રિન્યોર હશે તો ઇન્ટરેસ્ટ અને પ્રોફિટ એ મળશે. વેજીસ એટલે કોને? કે જે લેબર હશે એને શું મળશે? વેજીસ મળશે. તો આ પ્રાઇમરી ઇન્કમ કહેવાય આપણી. કેવી ઇન્કમ કહેવાય? પ્રાઇમરી ઇન્કમ, બરાબર. એ પ્રાઇમરી ઇન્કમ કહેવાય. હવે દેખો જીડીપી ગણવાની હશે તો અહીંયા જે બેઠેલા માણસ છે, બરાબર, જીડીપી જ્યારે ગણવાની હશે તો અહીંયા નોન રેસિડેન્ટ પણ કામ કરતા હશે, બરાબર, અને રેસિડેન્ટ પણ કામ કરતા હશે. ધ્યાનથી સાંભળજો. દેખો જ્યારે આપણે જીડીપી ગણવાની છે ત્યારે ભારત દેશની અંદર અહીંયા બેઠેલા જે રેસિડેન્ટ પણ હશે ને નોન રેસિડેન્ટ હશે, ભારતના આર્થિક ક્ષેત્રની અંદર જે લોકો કામ કરે છે, બરાબર, ભારતના આર્થિક ક્ષેત્રની અંદર જે લોકો એક વર્ષમાં કામ કરે એ ભારતના નિવાસી હોય કે બિન નિવાસી હોય. દેખો યાદ રાખજો, જીડીપીની અંદર આપણે નિવાસી અને બિન નિવાસી બંનેને આપણે કાઉન્ટ કરીએ છીએ, બરાબર. જીડીપીની અંદર આપણે નિવાસી અને બિન નિવાસીએ, બરાબર, જો આર્થિક ક્ષેત્રમાં કામ કર્યું હશે, બરાબર, જે આર્થિક ક્ષેત્ર કાલે મેં તમને સમજાવેલું છે, આર્થિક ક્ષેત્રની અંદર કામ કર્યું હશે તો એ દેશની જીડીપીની અંદર કાઉન્ટ થશે. એનો મતલબ કોઈ વ્યક્તિ અહીંયા કામ કર્યું હશે તો એની જીડીપી અહીંયા કાઉન્ટ થશે ને થશે જ, બરાબર. આમ હવે દેખ લો, એનો મતલબ દેશની ટેરેટરીની અંદર જે પેદા થયું છે એ આપણી શું છે? જીડીપી. હવે જીડીપીની અંદર પ્રાઇમરી ફેક્ટર કયા? પ્રાઇમરી ઇન્કમ આપણી કઈ હોય? તો એ આપણી વેજીસ, ઇન્ટરેસ્ટ, પ્રોફિટ, રેન્ટ, બરાબર. આપણી ત્રીજી મેથડ પ્રમાણે વિપ્ર હતું કે નહીં બેટા, બરાબર. એ પ્રમાણે આપણી કેવી ઇન્કમ કહેવાશે? પ્રાઇમરી ઇન્કમ. હવે દેખો, માન લો અહીંયા તમને જીડીપી મળી ગઈ, પણ સેકન્ડરી ઇન્કમ કઈ હશે? તો સેકન્ડરી ઇન્કમમાં તમારી ગિફ્ટ છે, બરાબર, ગિફ્ટ છે, ડોનેશન છે, ચેરિટી છે, ફાઇન્સ છે, એનો બધાનો આપણે અંદર એડ કરીશું. માન લો વિદેશથી આપણને ગિફ્ટ પણ મળી હોય, ડોનેશન પણ મળી હોય. હવે તમે જ વિચારો બેટા, ગિફ્ટ ડોનેશન મળી હોય તો એ તો કંઈ પ્રોડક્શન તો છે નહીં. ગિફ્ટ ડોનેશન મળે એ તો કંઈ પ્રોડક્શન છે નહીં. કારણ કે આપણે શું બોલીએ છીએ કે જીડીપી એટલે કંઈક ઉત્પાદિત થયેલી વસ્તુ જ પ્રોડ્યુસ થવું જોઈએ, બરાબર, કંઈક નવું પ્રોડ્યુસ થવું જોઈએ. ખેરાતમાં મળેલું કોઈ દિવસ જીડીપીમાં ના ગણાય, બરાબર. અને તમને કોઈ ખેરાતમાં આલે ને બેટા તો માણસ આશ્રિત બની જાય,
બરાબર. ખેરાતમાં હોય તો વસ્તુ કેવી બની જાય? આશ્રિત બની જાય. આજે તમે દેખો, કષ્ટ કરીને સવારમાં એ ભણવા આવતા હશો, બરાબર, તો તમે મહેનત કરો છો. હવે તમે એમ કહો આ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે, આ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે. એના બાદ તમારા બૌદ્ધિક ક્ષમતામાં બી ડેવલપમેન્ટ થશે. શું ખબર તમે ચોથા સેક્ટરમાં જઈને કામ કરો, ખબર પડે છે? શું ખબર તમે દેશના ચોથા સેક્ટરમાં જઈને કામ કરો, નીતિ નિર્ધારકો બની જાઓ. સમજણ પડે છે હું શું કહું છું? એટલે પહેલાં તો તમે કંઈ કામ તો કરવું જ પડશે. એ કામ તમારી કોઈ એક આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલું જ હોય. સમજ્યા? એટલે પ્રોડ્યુસ કરવાની વસ્તુ હશે ને એ જ દેશની જીડીપીમાં કાઉન્ટ થાય. એટલે તો તમે જોયું હતું કાલે કે કોઈ વ્યક્તિ સેલેરાઇડ પર્સન છે, તો ગવર્મેન્ટ જ્યારે એક્સપેન્ડિચર કરે છે ત્યારે સેલરી આપે છે. તો સેલરી આપે છે ને તમે જીડીપીમાં કાઉન્ટ કરો છો. સેલેરી આપે છે ને તમે જીડીપીમાં કાઉન્ટ કરો છો, કારણ કે ગવર્મેન્ટે એને, એ વ્યક્તિએ સર્વિસ આપી છે અને ગવર્મેન્ટે ખરીદી છે, બરાબર. પણ જ્યારે પેન્શન આપે છે નથી ગણતા, દેખ લો. શિષ્યવૃત્તિ આપે નથી ગણતા એને, બરાબર, નહીં ગણતા ને આપણે. કેમ? કારણ કે એને એ ભવિષ્યમાં જઈને કન્ઝમ્પશન કરશે તો ને, બાકી એને ઉત્પાદિત નથી. એટલે જ્યારે ગિફ્ટ ડોનેશન આવું હશે તેને આપણે જીડીપીમાં કાઉન્ટ કરશું નહીં. એટલે જ્યારે વાંચો ને બેટા, તો જીડીપીમાં કોનો કાઉન્ટ થાય, કોનો કાઉન્ટ નહીં થાય, તો ધ્યાનથી વાંચવાનું અને ઘડી વિચારવાનું. શું આનાથી કંઈક પ્રોડ્યુસ થઈ રહ્યું છે? જો થતું હશે તેને આપણે જીડીપીમાં ગણીશું, બાકી જીડીપીમાં ગણીશું નહીં. ઓકે. હા, એ પ્રાઇવેટ કન્ઝમ્પશનમાં જઈ શકે. પછી એ આપણે સિક્ઝમ ભણ્યા ને, તો પ્રાઇવેટ કન્ઝમ્પશનમાં એ જઈ શકે છે. પછી આમ તો દેખો, પ્રાઇમરી માર્કેટ શું છે અને સેકન્ડરી એ તમારા દિમાગમાં આવી ગયું, બરાબર. હવે દેખો બેટા, અહીંયા એક વસ્તુ વિચારજો કે જ્યારે આપણે એવું કરીએ કે અહીંયા એમ કીધું કે ફર્સ્ટ વી હેવ ડિરાઈવ ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, જીએનપી, બરાબર. હવે અહીં દેખજો, ઇન્ડિયાઝ જીડીપી પ્લસ પ્રાઇમરી ઇન્કમ અર્ન બાય રેસિડેન્ટ. આ શબ્દ જોરદાર છે. હું પછી આખું તમને સમજાવું છું. હું એમ કહું બેટા, બરાબર, મારા દેશની જીડીપી છે, બરાબર. આમ સાંભળજો, આ મારો દેશ ઇન્ડિયા છે. આ મારા દેશ ઇન્ડિયાની અંદર રેસિડેન્ટ પણ હશે અને નોન રેસિડેન્ટ પણ હશે. રેસિડેન્ટ પણ હશે અને નોન રેસિડેન્ટ પણ હશે. એનો મતલબ નિવાસી પણ હશે, બિન નિવાસી પણ હશે, બરાબર. આમ આ બધાએ દેશમાં કંઈક તો પ્રોડક્શન કર્યું હશે. એમને કંઈક તો પ્રોડક્શન કર્યું, એનો મતલબ આપણા ચારે ચાર ફેક્ટર પ્રમાણે એમને જે પ્રોડક્શન કર્યું એને હું જીડીપીમાં કાઉન્ટ કરીશ, બરાબર. હવે એક વસ્તુ વિચારો, જ્યારે હું જીડીપીમાં એને કાઉન્ટ કરું છું, પણ એક વસ્તુ વિચારો કે માન લો હું અહીં બહાર ગયો અને મેં યુકેની અંદર લેક્ચર આપ્યો, મેં યુનાઇટેડ કિંગડમની અંદર લેક્ચર આપ્યો. એ લોકોએ મને કંઈક મહેનતાણું આપ્યું, બરાબર. તો મેં તો ત્યાં સર્વિસ આપી કે નહીં બેટા? તો મને ત્યાં વેજીસ મળ્યું કે નહીં? એમ કહું, બોલો. મેં ત્યાં સર્વિસ આપી તો મને તો શું મળ્યું? વેજીસ મળ્યું કે નહીં? હા કે ના બોલો? તો મેં ત્યાં વેજીસ, અથવા ચાલો માન લો કે આપણા દેશનો ઉદ્યોગપતિ વિદેશ ગયો છે. હવે એને વિદેશ જઈને ત્યાં એને પ્રોફિટ મળ્યો, બરાબર, ઇન્ટરેસ્ટ મળ્યું, ડિવિડન્ડ મળ્યું, તો એ તો છે ભારતનો નાગરિક કે નહીં? એ તો ભારતનો જ નાગરિક કે, બરાબર, ભારતનો રેસિડેન્ટ છે. પણ એ ત્યાં જઈને એને કામ કર્યું. હવે દેખ લો, એનો મતલબ જીડીપીમાં આપણે કાઉન્ટ કરીશું ને, જીડીપીમાં આપણે કાઉન્ટ કરીશું તો શું કરશું? હવે એને યુકેમાં કામ કર્યું હશે કે બીજા દેશમાં કામ કર્યું, તો ત્યાંની જીડીપીમાં કાઉન્ટ થશે? ત્યાંની જીડીપીમાં કાઉન્ટ થશે? હા કે ના બોલો? કારણ કે એના વિસ્તારમાં કામ કર્યું તો ત્યાં ગણાશે. ઓકે. હવે એને ત્યાં કામ કર્યું તો ત્યાંની જીડીપીમાં ગણશું. પણ એક વસ્તુ વિચારો, એ વ્યક્તિ ત્યાંથી એને જે બી કંઈ મળશે, બરાબર, તો એ અહીંયા મોકલશે, તો શું અહીંયા ભારતના જે બિન નિવાસીઓ હતા એ અહીંયાથી બહાર નહીં મોકલવાના? મને એમ કહું. ફરી એકવાર કહો બેટા, દેખ લો, વિચારજો. દેખો, પ્રાઇમરી ઇન્કમ તમારી જે બી છે, પ્રાઇમરી ઇન્કમ તમારી જે બી હોય એ પ્રાઇમરી ઇન્કમ પ્રમાણે તમે દેખો તો રેસિડેન્ટ જે હશે, બરાબર, રેસિડેન્ટ જે હશે, ભારતનો રેસિડેન્ટ, નોન રેસિડેન્ટ, એ જીડીપીમાં કાઉન્ટ થાય. અહીંયા બી જે બી ઉત્પાદિત એની જીડીપીમાં કાઉન્ટ થાય. પણ એક વસ્તુ વિચારો, જો કોઈ બિન નિવાસી અહીંયા હશે, કોઈ વિદેશી માણસ હશે, એને ભારતમાં અહીંયા કામ કર્યું હશે, એને અહીંયા નફો મળ્યો હશે, બરાબર, પ્રોફિટ મળ્યો હશે, એને ડિવિડન્ડ મળ્યો હશે, બરાબર, એને જે બી સર્વિસ આપી એને વેજીસ એને મળ્યા હશે, બરાબર. તો એ માણસ શું કરશે? અહીંથી પૈસો લઈ જશે કે નહીં બેટા? એમ કહો, ભલે એને આપણે જીડીપીમાં કાઉન્ટ કરી રહ્યા, પણ એ લઈ જશે. પણ એવી રીતે ભારતનો માણસ બાંગ્લાદેશમાં ગયો હશે, બરાબર, બાંગ્લાદેશની અંદર ગયો હશે. ભારતનો માણસ કંબોડિયા ગયો હશે. હવે એ બાંગ્લાદેશ, કંબોડિયા, નેપાળ જઈને એને કંઈ કામ કર્યું હશે, બરાબર, પણ ત્યાં એને જે પ્રોફિટ, ઇન્ટરેસ્ટ, ડિવિડન્ડ મળ્યું હશે એ અહીંયા આવશે કે નહીં બેટા? એમ કહું. એનો મતલબ ફેક્ટરવાળી પ્રાઇમરી ઇન્કમ માણસ બહાર કમાય, ફેક્ટરવાળી પ્રાઇમરી ઇન્કમ માણસ જ્યારે બહાર કમાશે તો એ અહીં કાઉન્ટ થશે કે નહીં? મને એમ કહો. ફરી એકવાર બેટા, જીડીપીમાં એ કાઉન્ટ નહીં થશે, પણ એ જીએનપીમાં તો કાઉન્ટ થશે કે નહીં? પણ કઈ ઇન્કમ કાઉન્ટ નહીં થાય બેટા? નોન રેસિડેન્ટ.
કોને બાદ કરી દેવાની બેટા? નોન રેસિડેન્ટ. ફરી એક વખત સમજવાનો પ્રયત્ન કરજો, કશું છે નહીં બેટા આમાં, બરાબર. આ માન લો મારો દેશ પ્યારો ભારત, બરાબર, ઇન્ડિયા છે આપણું. ચાલો, આ ભારત દેશ છે. જીડીપી એટલે શું? તો મારે એમ વિચાર લેવાનું, જીડીપી એટલે કંઈ નહીં કે અહીંયા નોન રેસિડેન્ટ પણ હશે, બરાબર, નોન રેસિડેન્ટ પણ હશે અને રેસિડેન્ટ પણ હશે, બરાબર. અને હવે નોન રેસિડેન્ટ રેસિડેન્ટ નહીં સમજાવું, બરાબર, કે નોન રેસિડેન્ટ પણ હશે અને રેસિડેન્ટ પણ હશે. આ માણસોએ અહીંયા જે બી કામ કર્યું હશે, બરાબર, એક વર્ષમાં જે ફાઇનલ ગુડ્સ પેદા કરી હશે, બરાબર, જે ફાઇનલ ગુડ્સ પેદા કરી હશે એક વર્ષની અંદર, બરાબર, ઓલ ગુડ્સ એન્ડ સર્વિસ, જેટલી ગુડ્સ એન્ડ સર્વિસ એમને પેદા કરી, બરાબર, ઓલ ગુડ્સ એન્ડ સર્વિસ, ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસ એમને પેદા કરી એક વર્ષની અંદર ભારતની ઇકોનોમિક ટેરિટરીની અંદર, ભારતની ઇકોનોમિક ટેરિટરીની અંદર, બરાબર, ઇકોનોમિક ટેરિટરીની અંદર, એનો મતલબ આર્થિક ક્ષેત્રની અંદર ફાઇનલ જે બી ગુડ્સ એન્ડ સર્વિસ એક વર્ષમાં રેસિડેન્ટ, નોન રેસિડેન્ટ, નિવાસી, બિન નિવાસી બધા મળીને ભારતની અંદર જે આ પેદાઈશ કરી છે આપણી, જે મેળવ્યું છે, એને દેશની શું કહેવાય બેટા? જીડીપી. ઓકે, શું કહેશું? જીડીપી. પણ એક વસ્તુ વિચારો, શું ભારતનો નાગરિક પ્રમોદ, બરાબર, આ વર્ષ દરમિયાન ભારતનો નાગરિક પ્રમોદ છે, બરાબર. હવે પ્રમોદે અહીંયા ગયો છે, યુકેની અંદર લેક્ચર આપ્યો છે, બરાબર, મેં યુકેની અંદર લેક્ચર આપ્યો, શું ત્યાં મને વેજીસ મળ્યો છે? હા, બરાબર. માન લો કે ધૈર્ય અહીંયા ગયો, એને એક કોઈ કંપની ખોલી, બરાબર, એ કંપની પર એને પ્રોફિટ મળ્યો છે, બરાબર, ઇન્ટરેસ્ટ મળ્યો હશે, બરાબર, આમ એને ઇન્કમ કંઈ પણ થઈ હશે, બરાબર. તો ચાલો, આ માણસ બી તો બહાર કમાયો કે નહીં બેટા? એમ કહું, આ વર્ષ દરમિયાન જ, આ વર્ષ દરમિયાન, પણ છે તો ઇન્ડિયાનો ને, પણ એ બહાર કમાયો કે નહીં બેટા? તો હું જીડીપીમાં કાઉન્ટ કરીશ નહીં. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એ બહાર કમાયો છે એટલે એનું સામક કાઉન્ટ કરીશ નહીં, જીડીપીમાં કાઉન્ટ નહીં કરું, હું એને જીડીપીમાં કાઉન્ટ નહીં કરું. આ માણસ બહાર કમાય છે, બરાબર, ઇન્ડિયામાં કમાતો નથી, તો એને કઈ રીતે હું એ કરું? એનો મતલબ ભારતના માણસે જ્યારે બહાર જઈને કંઈક કમાયો છે, બરાબર, ભારતનો વ્યક્તિ બહાર કંઈક કમાયો હશે, જે દરમિયાન એને પ્રોફિટ, ઇન્ટરેસ્ટ, ડિવિડન્ડ જે બી કંઈ મળ્યું હશે, જેની પ્રાઇમરી ઇન્કમ છે. કેવી ઇન્કમ છે બેટા? બોલો, પ્રાઇમરી ઇન્કમ છે. હવે દેખ લો, તો શું વિદેશીઓ, નોન રેસિડેન્ટ બી તો અહીંયા કામ કરતા હતા કે નહીં? તો જે નોન રેસિડેન્ટો અહીંયા જે પૈસા કમાયા હતા એને આપણે જીડીપીમાં તો ગણ્યા હતા કે નહીં? પણ માન લો અહીંયા એલોન મસ્ક કંઈ બી કમાયો હશે, એ બહાર લઈ જવાનો બેટા પૈસા, હે? અહીંયા જેટલા બી નોન રેસિડેન્ટ હતા એ બહાર લઈ જવાના. એનો મતલબ એવો થયો કે જીડીપીની અંદર આપણે શું કરીશું ખબર? જીડીપીની અંદર આપણે પ્લસ જીડીપીમાં આપણે પ્લસ કરીશું. કોને? પ્રાઇમરી ઇન્કમ અર્ન બાય રેસિડેન્ટ. એનો મતલબ ભારતના નિવાસીઓ દ્વારા જે પ્રાઇમરી ઇન્કમ, કઈ પ્રાઇમરી ઇન્કમ હશે બેટા? વેજીસ, ઇન્ટરેસ્ટ, પ્રોફિટ, રેન્ટ. બોલો તો, વેજીસ, ઇન્ટરેસ્ટ, પ્રોફિટ, રેન્ટ. વેજીસ, ઇન્ટરેસ્ટ, પ્રોફિટ, રેન્ટ. એનો મતલબ મહેનતાણું, વ્યાજ, નફો, ભાડું, એ જે બી ભારતના નિવાસીએ બહાર જે મેળવ્યું હતું એ જીડીપીમાં આપણે શું કરશું? એડ કરશું. એ જીડીપીમાં આપણે શું કરશું? બોલો, પ્લસ કરશું કે નહીં બેટા? બોલો, એ જીડીપીમાં આપણે પ્લસ કરશું. અહીંયા પણ બીજા નોન રેસિડેન્ટ ભારતમાંથી આ જ બધી પ્રાઇમરી ઇન્કમ લઈ ગયો છે, આ જ બધી પ્રાઇમરી ફેક્ટર ઇન્કમ લઈ ગયો છે, એને શું કરીશું બેટા? આપણે બાદ કરશું. તો એક વસ્તુ વિચારો, એનો મતલબ તો એવો થયો સાહેબ કે જીડીપીની અંદર માન લો ભારતના નાગરિકે બહાર 10 રૂપિયા કમાયા, બહાર આ બધામાં પ્રાઇમરી ઇન્કમમાં વેજીસ, ઇન્ટરેસ્ટ, પ્રોફિટ, રેન્ટ, એમાં ભારતના નાગરિકે બહાર 10 રૂપિયા કમાયા, પણ વિદેશીઓ જ્યારે અહીં આવ્યા હતા, નોન રેસિડેન્ટો, એ અહીંથી જ્યારે બહાર જાય છે ત્યારે અહીંથી 30 રૂપિયા લઈને આ પ્રાઇમરી ઇન્કમ લઈ જાય છે. વેજીસ, ઇન્ટરેસ્ટ, પ્રોફિટ, રેન્ટ, અહીંથી 30 રૂપિયા લઈ જાય. તો બેટા દેખ લો, જવાબ જીડીપી -20 થયો કે નહીં બેટા? અને એને જીએનપી કહેવાય. શું કહેવાય? જીએનપી. ખ્યાલ આવે છે બેટા? હું બોલું સાંભળજો બેટા, ફરી એકવાર કહું છું, ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. સાહેબ એમ કહેવા માંગે છે કે દેખ લો, સાહેબ એમ કહેવા માંગે છે કે મારી એ બે ઇન્કમ હોય બેટા, એક પ્રાઇમરી અને એક સેકન્ડરી. એક પ્રાઇમરી હોય અને એક સેકન્ડરી હોય, બરાબર? મારી બે ઇન્કમ હોય. કેટલી ઇન્કમ હોય બેટા? બોલો, બે. એક પ્રાઇમરી અને એક સેકન્ડરી. પ્રાઇમરી ઇન્કમ એટલે કે પ્રાથમિક આવક. પ્રાથમિક આવક એટલે જે વસ્તુ ઉત્પાદિત એકમની અંદર વસ્તુનું જ્યારે ઉત્પાદન કરતો હોય એ દરમિયાન જે કારકો દ્વારા જે મને ઇન્કમ મળે એ મારી પ્રાઇમરી ઇન્કમ. પણ ખેરાતમાં મળે એ મારી પ્રાઇમરી ઇન્કમ કહેવાય નહીં. ઇન્કમ તો ખરી, પણ એ ગૌણ ઇન્કમ છે, જે સેકન્ડરી ઇન્કમ છે. કેવી ઇન્કમ છે? સેકન્ડરી ઇન્કમ છે. તો સાહેબ મને જીડીપી તો ખબર પડી ગઈ હતી, બરાબર, પણ જીડીપીમાં નોન રેસિડેન્ટ પણ હતા. જીડીપીની અંદર કોણ હતા બેટા? બોલો, નોન રેસિડેન્ટ પણ હતા. હવે ભારતના નાગરિકે બહાર જે કમાયો હશે એને હું પ્લસ કરીશ. ભારતના નાગરિકે બહાર જે પ્રાઇમરી ઇન્કમ કમાઈ હશે, ભારતના નાગરિકે બહાર જે પ્રાઇમરી ઇન્કમ કમાઈ હશે એને હું ક્યાં એડ કરીશ? પ્લસમાં.
બરાબર, પણ અહીંયાથી કોઈ નોન રેસિડેન્ટ અહીંયા હશે એ તો એની ઇન્કમ અહીં રાખવાનો નથી ને, એને શું કરીશ? માઇનસ કરીશ. તો માન લો કે મારા +10 હતા, -30 છે, તો જવાબ શું આવે બેટા? -20. એના પરથી સાબિત શું થયું બેટા? બોલો તો. એના પરથી સાબિત શું થયું? એના પરથી સાબિત એમ થયું કે મારી ઇન્કમ પરદેશની શુદ્ધ મારી આવક, શુદ્ધ આવક ક્યાંની? પરદેશની. તો પરદેશને હું અબ્રોડ કહું બેટા, પરદેશને શું કહું? અબ્રોડ. શુદ્ધને હું નેટ કહું અને આવકને હું ઇન્કમ કહું, બરાબર. અને આ આવક મને ક્યાંથી? અબ્રોડથી મળીને બેટા. તો આને હું આવું બોલી શકું, નેટ ઇન્કમ ફ્રોમ અબ્રોડ. હવે ખબર પડી, બરાબર. જેને ટૂંકમાં આપણે શું બોલીએ બેટા? NFIA. શું બોલીએ? NFIA. અચ્છા સાહેબ, એનો મતલબ એવો થયો કે જ્યારે જીડીપીની અંદર હું નેટ ઇન્કમ ફ્રોમ અબ્રોડ, બરાબર, નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ અબ્રોડ એ એડ કરું તો મને જીએનપી મળે કે નહીં બેટા? બોલો. હલો, હું આ બોલ્યો સાંભળ્યું બેટા? હજુ કહું છું, લોકોને હજુ ખ્યાલ નથી આવતો કે જીડીપી શું છે, જીએનપી શું છે, બરાબર. હજુ આપણે નેશનલ ઇન્કમ પર જવાનું છે, પણ જીડીપીમાંથી જીએનપીમાં કઈ રીતે જવાય એ તમે દેખજો બેટા. અહીંયા મેઇન ગેમ કોણ રમી જાય છે બેટા? રેસિડેન્ટ અને નોન રેસિડેન્ટ. તમે જ વિચારો, ભારત દેશની અંદર કેટલી મલ્ટીનેશનલ કંપનીઓ આવીને કામ કરી રહી બેટા? ભારત દેશની અંદર કેટલી ઢગલો મલ્ટીનેશનલ કંપનીઓ છે, દેખ લો બેટા. તો એ મલ્ટીનેશનલ કંપનીઓ અહીંયા કામ કરે છે, તો દેશની જીડીપી તો વધી રહી કે નહીં? બોલો, દેશની શું વધી રહી? જીડીપી તો વધી રહી. હવે દેશની જીડીપી વધી રહી, પણ જીએનપી ઘટી રહી કે નહીં? દેખ લો. કઈ રીતે? કારણ કે એ લોકો અહીંયા જે બી ફેક્ટર ઇન્કમ મેળવશે, જે પ્રાઇમરી ઇન્કમ મેળવશે, વેજીસ, ઇન્ટરેસ્ટ, પ્રોફિટ, એ લોકો અહીંથી ત્યાં એમના દેશમાં લઈ જશે કે નહીં એમ કહું? તો એ તો માઇનસ જ થવાની છે ને. અને આપણા ગીના ચૂના કેટલા કહે? બહાર, બરાબર. તો એ બહાર ગયા, આપણે તો ડાર્ફેઇઝમમાંથી જ બહાર નથી આવતા બેટા, બોનાપનમાંથી. આપણે ક્યાં બહાર જઈને કમાઈને અહીં એટલા બધા હાલવાના છે? આપણે રેમિટન્સીસમાં જ કમાઈ રહ્યા બેટા ખાલી, બરાબર. રેમિટન્સીસ, અને આમાં આપણો માણસ બહાર જાય છે કામ કરીને, અહીં રેમિટન્સીસમાં ઘરે પૈસા મોકલે છે, એમાં જ કમાઈ રહી છે, બરાબર. પણ એવા કોઈ ઉદ્યોગપતિઓ ખરા બેટા? માંડ 2, 3, 4 જણા. સમજો છો હું શું કહું છું? એનો મતલબ આપણી જીડીપીમાં તો બેનિફિટ થઈ રહ્યો, દેખ લો. જીડીપી તો પ્રોડ્યુસ થઈ રહી, પણ શું ઘટી રહી બેટા? જીએનપી, બરાબર. તો એક હવે સાહેબ જીડીપી તો વધી રહી, હા, એ લોકો આવશે, ઇન્વેસ્ટમેન્ટ કરશે, રોજગારી મળે, ના નથી, બરાબર. પણ શું આ ઇન્ડિયાને સ્ટેજ ના મળવું જોઈએ? ઇન્ડિયાનો વ્યક્તિ નહીં બહાર જઈ શકે એમ કહું છું, બરાબર. તો આપણે બી તો સદ્ધર થઈએ ને, કારણ કે અહીંની પ્રોફિટ એ લોકો જે બી કમાશે બેટા, તો પ્રોફિટ તો એમના દેશમાં ટ્રાન્સફર થશે કે એમ કહું છું. હવે નહીં સમજાવો તો જયરામજી કે બેટા હવે સમજણ પડીને હું શું કહું છું? એનો મતલબ જીડીપી એટલે શું બેટા? તો જીડીપી એટલે કે બધા નોન રેસિડેન્ટ બધા આવી જાય. પણ આની અંદર જ્યારે નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ અબ્રોડ જ્યારે એડ કરું તો શું આવે બેટા? જીએનપી. આને આવું બી તો કહી શકાય ને બેટા? આને તો આવું બી કહી શકાય કે નહીં? બહાર કેટલો પૈસો ગયો, આયો કેટલો. અને કઈ આવક બેટા? આપણી પ્રાઇમરી ઇન્કમ. કઈ ઇન્કમ? પ્રાઇમરી ઇન્કમ. અને પ્રાઇમરી ઇન્કમમાં કોણ આવે બેટા? તો પ્રાઇમરી ઇન્કમમાં કેટલી વાર બોલું છું? વેજીસ, ઇન્ટરેસ્ટ, પ્રોફિટ, રેન્ટ. તો વિદેશી માણસ અહીંથી લઈ જશે બેટા, તો માઇનસ કરશું, આવશે તો શું કરશું? પ્લસ કરશું, બરાબર. આમ પણ દેખો, માઇનસ પ્રાઇમરી ઇન્કમ. હવે કોની બાત કરવાની બેટા? નોન રેસિડેન્ટની બાત કરવાની જ નહીં, બરાબર. અને દેખો, કોને નહીં ગણવાની બેટા? સેકન્ડરી ઇન્કમને તો આપણે ગણવાની જ નહીં, કે જે ગિફ્ટ, ડોનેશન, રેમિટન્સીસ. હવે ઇન્ડિયાનો માણસ માન લો સાઉથ આફ્રિકામાં કામ કરે છે. ઇન્ડિયાનો માણસ ક્યાં કામ કરે છે? સાઉથ આફ્રિકા. અને ઘરે અહીંયા રેમિટન્સીસ મોકલે છે કે મારા ઘરે પોસ્તા કરી દેજો એમ. તો શું એને આપણે જીએનપીમાં ગણશું? ના, બરાબર, ના. એ તો એ રેમિટન્સીસ છે, બરાબર, એને આપણે ગણીશું નહીં, બરાબર. પણ દેખ લો, ઇગ્નોર ઇન્કમ ફ્રોમ સેલ ઓફ સેકન્ડ હેન્ડ. અને એ તો સાચી જ વાત છે ભાઈ, સેકન્ડ હેન્ડ વસ્તુ તો આપણે ગણતા જ નથી ને બેટા. સેકન્ડ હેન્ડ વસ્તુને તો આપણે ગણતા જ નથી. આમ ખ્યાલ આવે છે હું શું કહું છું બેટા? આમ એટલે દેખ લો, સિટીઝન, બટ જીએનપી અહીંયા સિટીઝન હેઝ ગોન કોલેજ લેવલ એકેડેમિક. હવે સિટીઝનને એ તો હવે યાર રેસિડેન્ટ નોન રેસિડેન્ટ ખબર હોય તો સિટીઝન તો જેને ભારતની નાગરિકતા લીધી છે એ જ કે બેટા, બરાબર. હવે નોન રેસિડેન્ટ હશે, બરાબર, નોન રેસિડેન્ટ હશે તો એ કેમ ભારતનો સિટીઝન તો પણ નોન રેસિડેન્ટ કે એનઆરઆઈ કેમ બનતો હશે બેટા? ઇન્ડિયાની ઇન્કમથી પેલી ગ્લોબલ ઇન્કમ પર ટેક્સ ઓછો બચાવવા સારું જ બનતો હશે ને. તો જ તો આપણે શું કર્યું બેટા? 246 દિવસ કર્યા કે નહીં એમના? ખ્યાલ આવે છે હું શું કહું છું? આમ એટલે સિટીઝન અલગ વસ્તુ છે, રેસિડેન્ટ નોન રેસિડેન્ટ અલગ વસ્તુ છે.
બરાબર. આમ સિટીઝન તો હવે તમારી જોડે કયો ફોટો હોવો જોઈએ બેટા? કાળો ફોટો. બરાબર. આમ હે ને, તો નાગરિકતાની વાત કરે છે. તો દેખ લો બેટા, અહીંયા શું આવ્યું મારા છોરાઓ? આ તમારા માટે લેટેસ્ટ થઈ ગયું. હવે તમને કોઈ પૂછે, શું પૂછે બેટા? કે જીડીપી માર્કેટ પ્રાઇસ પર શું હોય? જીડીપી માર્કેટ પ્રાઇસ પર શું હોય? તો જીડીપી પ્લસ નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ અબ્રોડ. તો આને નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ અબ્રોડ કહેવાય કે નહીં બેટા? બરાબર. તો જીડીપીની વ્યાખ્યા, જીએનપી આવડી ગયું બેટા. પણ આ જીએનપી ક્યાં મળ્યું બેટા? બોલો. માર્કેટ પ્રાઇસ. આ જીએનપી ક્યાં મળ્યું તમને? માર્કેટ પ્રાઇસ. આ જીએનપી ક્યાં મળ્યું તમને? માર્કેટ પ્રાઇસ. બરાબર. વેન એવર સમથિંગ ઇઝ પ્રોડ્યુસ કેપિટલ એસેટ ગેટ કન્ઝ્યુમ ડ્યુ ટુ વેર એન્ડ ટીયર. બરાબર. હવે દેખ લો, આ કોઈ વસ્તુ છે બેટા. મેં આજે એક વસ્તુ, આ પેન ખરીદી, તું 10 મહિના બાદ આની વેલ્યુ નહીં ઘટશે? ઘટશે. મૂલ્ય હાસ થાય. શું થાય? મૂલ્ય હાસ, જેને કહેવાય ડેપ્રિશિએશન. શું કહેવાય? ડેપ્રિશિએશન. હવે તમે જ વિચારો બેટા, હવે મારે આને હજુ ચલાવી છે, તો ફરી આનામાં ખર્ચો કરવો પડે કે નહીં? ફરી આમાં ખર્ચો કરવો પડે કે નહીં બેટા? તો આપણું વાણિજ્ય મંત્રાલય જે છે ને, એ વાણિજ્ય મંત્રાલય દરેક દેશના પોતાના જે રીતે આપણું કોમર્સ મિનિસ્ટ્રી નક્કી કરે, એટલે દરેક દેશની સરકારો ત્યાં એમ નક્કી કરે કે આપણે ડેપ્રિશિએશનનો રેટ કેટલો રાખવો છે. બરાબર. એક વસ્તુ વિચારો, ચાલો મેં આ વસ્તુ 10 રૂપિયામાં લીધી છે બેટા. બરાબર. હવે થોડા ટાઈમ પછી એની કિંમત ઘટવાની બેટા 8 રૂપિયા. શું એને ફેંકી દઈશ? ના, હું એના પાછળ બી તો ખર્ચો કરીશ ને બેટા. બરાબર. જ્યાં સુધી ચાલે ત્યાં સુધી તો ચલાવીશ ને, એમ કહું. બરાબર. આપણી ઇન્ડિયામાં તો બેટા કોલગેટ ખતમ થઈ ગયું તો બી આમ થોડું કાઢીને બ્રશ કરે છે કે નહીં, એમ કહો. બરાબર. તો આપણે ડેપ્રિસિએશનમાં કેવું, આનું ડેપ્રિસિએશન જેટલું ચાલે એટલું તો ચલાવીશું જ બેટા. બરાબર. તો જેટલો ઘસારો થયો એની પાછળ બી આપણે ખર્ચો કરીએ છીએ. ઘણીવાર તમે જોજો, ઘસારા પાછળ બી આપણે ઘણો ખર્ચો કરી નાખીએ છીએ. બરાબર. અને ઘસારા પાછળ આપણે ખર્ચો કર્યા કરીએ છીએ એટલે તો આપણો કેપિટલ આઉટપુટ રેશિયો ઓછો છે. હું બોલું સાંભળો બેટા, આ શબ્દો દરેક મળતા આવે. દેખો, ઇકોનોમીને તમે બધી રીતે વિચારવું પડશે. એને એક જ દિશામાં એમ ભણ્યા કરો તો કોઈ દાડો નહીં આવડે. શું થયું બેટા? ઘસારાનો રેટ વધારે જો સરકાર નક્કી કરે, એના પરથી એટલું નક્કી થાય કે નહીં કે 1 વર્ષ બાદ સરકારે ઘસારામાં આટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. તો ઘસારાનું બી તો એક ઇન્વેસ્ટમેન્ટ જ છે કે, એમ કહું છું. ખ્યાલ આવ્યો? આમ તમને કે ભાઈ ડીઝલવાળી ગાડીઓ 15 વર્ષ પછી નહીં ચાલાડવાની, એનો મતલબ ખબર પડી ગઈ કે એના એન્જિનનો ઘસારો વધી ગયો છે, તો સરકાર ફેર નવી ગાડી બનાવી, સરકારને ગમશે, એના માટે ઇન્સેન્ટિવ લાવશે. પણ પેલા એન્જિનને એ એન્જિન લાવીને એને ઘસારાથી ફરી બનાવવાનો ને એને પાછળ ખર્ચો કરવાનો નહીં વિચારશે. ખબર પડે છે હું શું કહું છું? એટલે બધા ડેપ્રિસિએશન નક્કી કરતા હોય. શું નક્કી કરતા હોય? ડેપ્રિસિએશન, મૂલ્ય હાસ એમ. બરાબર. આજે એક વસ્તુ લીધી બેટા, જેવા પેઢી છોડો ને એટલે એની કિંમત ઘટતી શરૂ થઈ જાય. આમ તો એ નક્કી થયેલું હોય. તો જો કે પ્રોડ્યુસ કેપિટલ એસેટ. કેવી એસેટ બેટા? કેપિટલ એસેટ. ગેટ કન્ઝ્યુમ્ડ, એનો ઉપયોગ થાય તો ડ્યુ ટુ વેર એન્ડ ટીયર. ધીસ વેર એન્ડ ટીયર ઇઝ શું બેટા? ડેપ્રિસિએશન. એને શું કહેશું આપણે? મૂલ્યહાસ. બરાબર. તો એને આપણે જ્યારે બાદ કરી દઈએ, બરાબર, તો જીએનપીમાંથી જ્યારે ડેપ્રિસિએશન બાદ કરીએ તો એને શું કહેવાય બેટા? એનએનપી. શું કહેવાય? એનએનપી. હવે હું સમજાવવાનો પ્રયત્ન કરું, દેખજો બેટા. હવે હું અહીંયા તમને આ દેખો, હવે જે બોલું ને જરાક ધ્યાનથી સાંભળજો બેટા. દેખો, ધ્યાનથી હું એક જ કોષ્ટકમાં આખું તમને યાદ રાખવાનો પ્રયત્ન કરી દે બેટા. જીડીપી એમ બોલ્યું એટલે દિમાગ તમારું ચારે બાજુ ચાલવું જોઈએ કે નહીં? જીડીપી એમ બોલ્યું એટલે વ્યાખ્યા સટ્ટાક લઈને દિમાગમાં આવી જાય. હું જીડીપી બોલું એટલે વ્યાખ્યા દિમાગમાં આવી. ચાલો, શું વ્યાખ્યા દિમાગમાં આવી? જલ્દી બોલો તો. જીડીપી એટલે 1 વર્ષ. જીડીપી એટલે ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસ. ઇન્ટરમીડિયેટ ગુડ્સ એન્ડ સર્વિસ આવે નહીં. રો મટીરિયલ એમાં આવે નહીં. આટલો ખ્યાલ આવે બેટા. ચલો, બીજું તમે જીડીપીમાં એમ બોલી શકો કે નહીં કે દેશની આર્થિક ક્ષેત્રની અંદર બોલી શકો કે નહીં? બોલો. દેશના આર્થિક ક્ષેત્રની અંદર. ત્રીજું જીડીપી માટે કયો શબ્દ બોલી શકો? હા, માર્કેટ પ્રાઇસ. કયું છે? માર્કેટ પ્રાઇસ. આવું તમે બોલી શકો છો બેટા. અને એ જ વર્ષમાં પેદા થયેલું એ મારા દેશની શું કહેવાય? જીડીપી. પણ આ જીડીપીની પહેલાં તો એક ફેક્ટર કોસ્ટ હશે કે નહીં? જલ્દી બોલો બેટા. આ જીડીપીની પહેલાં તો શું હશે? એક ફેક્ટર કોસ્ટ. પણ એ જીડીપી બનતા પહેલાં જીવીએ હતું કે નહીં બેટા? એમ કહો. જીડીપી બનતા પહેલાં શું હતું? જીવીએ. તો એ ફેક્ટર કોસ્ટની અંદર તમે પ્લસ ટેક્સ માઇનસ સબસિડી, પ્લસ ટેક્સ માઇનસ સબસિડી ક્યાં પહોંચશો બેટા તમે? જીડીપી એટ માર્કેટ પ્રાઇસ પહોંચશો કે નહીં? બોલો. હે, જીડીપી એટ માર્કેટ પ્રાઇસ અહીં પહોંચી ગયા. ચાલો, પહોંચ્યા બેટા. ચાલો, હવે તમે જીડીપી પર અહીં પહોંચી ગયા. જીડીપી એટ માર્કેટ પ્રાઇસ. ઓકે. હવે મારે છોરાઓ વિચારજો, હું તમને એમ કહું કે સાહેબ આ જીડીપી એટ માર્કેટ પ્રાઇસ છે, બરાબર, એના અંદરથી હું ઘસારો બાદ કરી દઉં. શું બાદ કરી દઉં? ઘસારો. શું બાદ કરી દઉં બેટા? બોલો. ઘસારો. શું બાદ કરી દઉં હું? ઘસારો. તો જેવો મેં ઘસારો બાદ કર્યો બેટા, તો મને શું મળશે ખબર? એનડીપી. શું મળશે? એનડીપી. બરાબર. આમ
કારણ કે મારા દેશનો ઘસારો કેટલો છે, તો ગ્રોસ પરથી હું શામાં આવી જાઉં બેટા, નેટ પર. ગ્રોસ પરથી હું શામાં આવી જાઉં, નેટ પર. દેખો ગ્રોસ પરથી શામાં આવી ગયો, નેટ પર. એનો મતલબ જીનો શું થઈ ગયો બેટા, એન. કારણ કે ઘસારો તો મારા દેશનો છે કે ભાઈ, મારા દેશમાં ડેપ્રિસિએશન કેટલું છે, એની ટેકનોલોજી કેવી છે, એના બેસ પર હું ડેપ્રિસિએશન નક્કી કરીશ બેટા. અને આ ડેપ્રિસિએશન મેં થોડી નક્કી કર્યું, કોમર્સ મિનિસ્ટ્રીએ નક્કી કર્યું કે આપણા દેશની અંદર કઈ ગુડ્સ એન્ડ સર્વિસનું ડેપ્રિસિએશન કેટલું છે. તો એ ડેપ્રિસિએશન બાદ કર્યું તો મને શું મળી ગયું બેટા, એનડીપી. બરાબર. આને કહેવાય સકલ ઘરેલું ઉત્પાદન. શું કહેવાય, સકલ ઘરેલું ઉત્પાદન. આને કહેવાય લાગત કિંમત પર, સાધન કિંમત પર, લાગત કિંમત પર સકલ ઘરેલું ઉત્પાદન. એ ઘડી વાંચો ત્યાર પછી ટેન્શનમાં આવું તો કોઈ થયું, બરાબર. પણ આ સકલ ઘરેલું ઉત્પાદન, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ઓકે, એમાંથી મેં ઘસારો બાદ કર્યો, મતલબ મૂલ્યહ્રાસ થયો બેટા. મૂલ્યહ્રાસ થયો મને શું મળ્યું, એનડીપી. પણ મારા છોરાઓ આની અંદર તો રેસિડેન્ટ નોન રેસિડેન્ટ બધા હતા કે નહીં, બોલો. આની અંદર તો રેસિડેન્ટ નોન રેસિડેન્ટ બધા હતા. પણ મારે અહીંયા એવું કરવું છે, નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ અબ્રોડ. એનો મતલબ નોન રેસિડેન્ટની આવક જતી રહી, રેસિડેન્ટની આવક અહીંયા આવી ગઈ કે નહીં બેટા, ખ્યાલ આવે છે. આમ તો એ મને શું મળી બેટા, શુદ્ધ આવક મળી કે નહીં. અને પાછી આ કઈ આવક બેટા, બોલો, પ્રાઇમરી. કઈ આવક, પ્રાઇમરી ઇન્કમ. અને પ્રાઇમરી ઇન્કમ એટલે કઈ, વેજીસ, ઇન્ટરેસ્ટ, પ્રોફિટ. બરાબર. આ બધું છે કે નહીં બેટા, એમ કહું, રેન્ટ. એ બધી ઇન્કમ અહીં એડ કરી. જો એ એડ કરી, હવે જો એ પ્લસ હશે તો એનો મતલબ એવો થઈ ગયો, જો આ NFI જો મને ધનાત્મક મળે, ઘનાત્મક મળે, એનો મતલબ તો એવો થયો કે મારા દેશના લોકો વધારે બહાર કામ કરે છે. બરાબર. પણ આપણા માટે કલ્પના છે હમણાં. આ કેવું હશે બેટા, ઋણાત્મક જ હશે કે આમ. તો જીડીપી તો અહીંયા શું મળશે બેટા, બોલો, જીએનપી. સમજો બેટા, અહીંયા મેં જી ચેન્જ નહીં કર્યો, દેખ લો. અહીંયા મેં જી ચેન્જ કર્યો, દેખ લો. અહીંયા મેં જી ચેન્જ નહીં કર્યો. કેમ નહીં ચેન્જ કર્યો, કારણ કે આ અહીંયા કેવું છે ખબર, ડોમેસ્ટિક નથી બેટા, નેશનલ થઈ ગયું. હવે ડોમેસ્ટિક નહીં, કેવું થઈ ગયું, નેશનલ. કારણ કે ડોમેસ્ટિકમાંથી આપણે નોન રેસિડેન્ટની પ્રાઇમરી ઇન્કમ બાદ કરી દીધી કે નહીં, અને આપણા રેસિડેન્ટની એડ કરી દીધી, તો આપણી નેશનલ ઇન્કમ થઈ કે નહીં, એમ કહો. ખબર પડી બેટા. પણ એનામાંથી બી દેખ લો બેટા, એ અહીં દેખજો. હવે અહીં દેખજો બેટા, જો આનામાંથી હું ઘસારો બાદ કરી દઉં ને બેટા, હું ઘસારો શું બાદ કરી દઉં, ઘસારો. જો આનામાંથી ઘસારો બાદ કરી દઉં, હું એનએનપી પર પહોંચી જાઉં બેટા, એનએનપી એટ માર્કેટ પ્રાઇસ. કઈ પહોંચી જાઉં, બોલો, એનએનપી એટ માર્કેટ પ્રાઇસ. હું અહીં પહોંચી જાઉં, એનએનપી એટ માર્કેટ પ્રાઇસ. પણ દેખ લો બેટા, જો હું એનડીપીની અંદર નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ અબ્રોડ એ જો એડ કરી દઉં તો બી હું અહીં પહોંચી જાઉં કે નહીં બેટા. આ એક કોઠા પર મેં આખું તમને બધું સમજાવી દીધું. અને એક પર તમે બધું જગ્યાએ પહોંચી ગયા. જીડીપીમાંથી એનડીપીમાં કઈ રીતે જવાય, જીડીપીમાંથી જીએનપીમાં કઈ રીતે જવાય, અને એનએનપીમાં કઈ રીતે જવાય. તો દેખ લો બેટા, પહેલાં તમે ક્યાં પહોંચ્યા, જીડીપી. પછી ક્યાં પહોંચ્યા બેટા, એનડીપી. જીડીપીમાંથી પછી અહીં કઈ પહોંચ્યા, જીએનપી. જીએનપીમાંથી અહીં કઈ પહોંચ્યા બેટા, એનડીપી. એક જ કોષ્ટક પર તમે બધા જવાબ સુધી પહોંચી ગયા કે નહીં, એમ કહું. ખ્યાલ આવે છે હું શું બોલું છું, એટલે સમજવાનો પ્રયત્ન કરજો બેટા. બરાબર. તો દેખ લો, જીડીપી, જીએનપી અને આ. હવે દેખો, અહીંયાથી તમે ઘસારો બાદ કર્યો, એનએનપી મળ્યું. હવે તમને મળ્યું શું બેટા, મને એમ તો કહો, એનએનપી એટ માર્કેટ પ્રાઇસ. બોલો કે તમને મળ્યું શું છે, બોલો, એનએનપી એટ માર્કેટ પ્રાઇસ. જાગજો, તમને મળ્યું શું બેટા, બોલો, એનએનપી એટ માર્કેટ પ્રાઇસ. બેટા એનએનપી એટ માર્કેટ પ્રાઇસ ક્યારે આવતું હતું, જ્યારે એનએનપી એટ ફેક્ટર કોસ્ટ હશે, એમાં પ્લસ ટેક્સ હશે, માઇનસ સબસિડી હશે, તો જ આ મળે કે નહીં. જલ્દી બોલો, હા કે ના બોલો. એનએનપી એટ માર્કેટ પ્રાઇસ, એમાં તો ફુગાવો બી તો હશે કે નહીં, એમાં તો ટેક્સ માઇનસ સબસિડી ને ફુગાવો બધું જ હશે કે ભાઈ, હા કે ના તો બોલો યાર. તો આ એનએનપી શું છે મારી, ફેક્ટર કોસ્ટ પર ઉત્પાદિત થયેલી ગુડ્સ એન્ડ સર્વિસ. આ એનએનપી શું છે મારી, બોલો, ફેક્ટર કોસ્ટ પર ઉત્પાદિત થયેલી ગુડ્સ એન્ડ સર્વિસ. હવે હું શું કરીશ, પ્લસ ટેક્સ માઇનસ સબસિડી. હવે દેખ લો તમે, આ મને મળ્યું બેટા, એક વસ્તુ વિચારો, આ મને મળશે, આ ટેક્સને આ બાજુ લાવું તો આવું થાય બેટા. દેખજો, બરાબરની બાજુ બદલતા નિશાન બદલાય કે નહીં બેટા, એટલું તો આવડે કે, માઇનસ ટેક્સ પ્લસ સબસિડી. બરાબર. તો જવાબ શું મળે બેટા, બોલો, એનએનપી એક્ટ ફેક્ટર કોસ્ટ. એનએનપી એક્ટ ફેક્ટર કોસ્ટ. અને જેને કહેવાય દેશની રાષ્ટ્રીય આવક. જેને શું કહેવાય, દેશની રાષ્ટ્રીય આવક, નેશનલ ઇન્કમ. શું કહેવાય ને, નેશનલ ઇન્કમ. એનએનપી એક્ટ ફેક્ટર કોસ્ટ, એનએનપી એક્ટ ફેક્ટર કોસ્ટ. બરાબર. આમ એનો મતલબ આ એન એટલે શું બેટા, શુદ્ધ. આ એન એટલે શું, નેશનલ. અને આ પી એટલે શું, પ્રોડ્યુસ.
શુદ્ધ રાષ્ટ્રીય આવક, શું બોલાય ને? શુદ્ધ રાષ્ટ્રીય આવક ઉત્પાદનના ક્ષેત્ર પર, ઉત્પાદનના કારકો પર, ઉત્પાદનના કારકો પર. આમ તો આને તમે બોલી શકો એનએનપી એટ ફેક્ટર કોસ્ટ. એનો મતલબ તમારી નેશનલ ઇન્કમ શું છે બેટા? એનએનપી એટ ફેક્ટર કોસ્ટ, એનએનપી એટ ફેક્ટર કોસ્ટ. હવે તમે વિચારો, એનો મતલબ સમજો બેટા, આ દેશની ઓરિજિનલ આવક આવી કે નહીં? બોલો, અમારે નોન રેસિડેન્ટ નથી કે નહીં બેટા? મને એમ કહો, જતા રહ્યા અહીંથી, ઘસારો બી બાદ છે કે નહીં આમાં? અને ફેક્ટર કોસ્ટ પર તમને કેટલીકમાં વસ્તુ પડી, કેટલી વસ્તુઓ પેદા થઈ, ગુડ્સ એન્ડ સર્વિસ, આને કેટલા ડોલર રૂપિયા આના થયા એ ખબર પડી આપણને. બોલો, બરાબર. હવે તમે આના પર જે મેળવશો એ તમારી રાષ્ટ્રીય આવક છે. એ જો ફુગાવાળી હશે બેટા તો નોમિનલ રાષ્ટ્રીય આવક હશે કે નહીં? ફુગાવાળી હશે, મોંઘવારીવાળી, તો એ તમારી નોમિનલ થશે કે નહીં? બોલો કે યાર. પણ તમે જ્યારે ફુગાવાને આધાર વર્ષ જ્યારે એડ કરી દેશો, તો કાલે જ ભણ્યા તમે, તો તમારી એ વાસ્તવિક રાષ્ટ્રીય આવક મળશે કે નહીં? એમ કહું. જેવી રીતે કાલે જીડીપી ગણી હતી કે બેટા? એમ કહું, જીડીપી ગ્રોથ રેટ ગણતા હતા ને આપણે, જીડીપીનો ગ્રોથ રેટ ગણતા હતા. પણ જીડીપીનો ગ્રોથ રેટ અહીંયા આપણે કેમ બેટા જીડીપીના ગ્રોથ રેટને ગણતા હતા? કારણ કે જીડીપીના ગ્રોથ રેટની ખબર પડી જાય કેટલા લોકોને રોજગારી મળી રહી એમ. અને આ એમ ખબર પડી રહી કે આપણી આવક શું છે, ઓરિજિનલ આવક શું છે. જીડીપી શું બતાવી રહ્યો? કે એમ્પ્લોયમેન્ટ કેટલાને મળી રહ્યું. જીડીપી શું બતાવી રહ્યું બેટા? બોલો, એમ્પ્લોયમેન્ટ. કારણ કે નોન રેસિડેન્ટ હોય કે રેસિડેન્ટ હોય કે કોઈ બી હોય, અહીંયા આવીને કોઈ બિઝનેસ બનાવી રહ્યો તો લોકોને રોજગારી તો મળી જ રહી કે બેટા? એમ કહું તો જીડીપીના ગ્રોથ રેટ પરથી ખબર પડી જાય કે રોજગારીની શું સ્થિતિ છે. અને આનાથી એ ખબર પડી જાય કે ખરેખર દેશના લોકોની વાસ્તવિક આવક શું છે. તો આપણી નેશનલ ઇન્કમ થઈ. હવે દેખ લે બેટા, જો એને હું પોપ્યુલેશન વડે ભાગી દઉં ને, જો હું આને શુદ્ધ આ મારી આવક મળી બેટા, એને હું પોપ્યુલેશન વડે ભાગી દઉં, પોપ્યુલેશન વડે ભાગી દઉં, નેટ નેશનલ પ્રોડક્ટ એક્ટ ફેક્ટર કોસ્ટ ભાગ્યા પોપ્યુલેશન, દેશની કેટલી વસ્તી છે એના વડે ભાગી દઉં, તો એ મને શું આપે બેટા? એક વ્યક્તિના હાથમાં કેટલો રૂપિયો આવે એ આપે કે નહીં? એને કહેવાય બેટા માથાદીઠ આવક. શું કહેવાય? માથાદીઠ આવક. માથાદીઠ આવક એટલે બીજું કંઈ નહીં બેટા, પર કેપિટા ઇન્કમ. શું કહેવાય? પર કેપિટા ઇન્કમ. જે દેશની શું નક્કી કરે બેટા? પર કેપિટા ઇન્કમ કેટલી છે એ તમને ખબર પડી જાય. બરાબર. તો દેખ લો બેટા, આપણી પર કેપિટા ઇન્કમ દેખો, બરાબર હે ને? પર કેપિટા ઇન્કમ, બરાબર, કોન્સ્ટન્ટ પ્રાઇસ બેઝ યર, બરાબર, 2016, 20, 21. આમ આ તમારી પર કેપિટા ઇન્કમ કરંટ પ્રાઇસ, બરાબર. 8 કોન્સ્ટન્ટ પ્રાઇસ, કરંટ એટલે હમણાંની, અને કોન્સ્ટન્ટ ફુગાવા હાથે ગણવા જાઓ તો 2016માં કેટલી હતી? 82,931. એટલે દરેક માણસને માથે કેટલી આવક આવી જોઈએ બેટા? 82,301. એટલે હું સમજણ પડી બેટા? જો દેશની અંદર આવકની અસમાનતા નહીં હોય અને બધા ફૂલ્લી એમ્પ્લોયમેન્ટ હોય, બધા પરફેક્ટ કામ કરતા હોય, તો દેશની અંદર એટલો પૈસો પેદા થયો છે, એટલો રૂપિયો બન્યો છે. એ રૂપિયો જો વ્યવસ્થિત રીડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે તો દરેક માણસને કેટલા મળે બેટા? વર્ષના 82,331. એ ક્યારનું હતું બેટા? બોલો, 2016નું. પણ હાલે તમે ફુગાવા હાથે ગણો તો કેટલું આવે? બોલો, 98. એટલે હું મારા માટે કરી રહ્યો, તમારા માટે હે? તો બેઠા કી કમ, તમે ભણી રહ્યા કી કમ? બરાબર, કોઈ એ જ નહીં. અલે બેટા હું ભણ્યા, તમે આ શીખો. 98,000 રૂપિયા તમને આજે પર કેપિટા ઇન્કમ છે તમારી, બરાબર. એનો મતલબ દરેક વ્યક્તિને કેટલી મળવી જોઈએ બેટા? 98,000 રૂપિયા. પણ નહીં મળતી એનો મતલબ એવો થયો કે બેટા કે ઇન્કમ ઇનઇક્વાલિટી છે, બરાબર. ઇન્કમ ઇનઇક્વાલિટી છે કે નહીં બેટા? એમ કહું, ઇન્કમ ઇનઇક્વાલિટી છે, આવકની અસમાનતા છે. શું છે? આવકની અસમાનતા છે. સાહેબ, આવકની અસમાનતા છે એનું કારણ શું? કારણ કે અમીર અમીર બનતો જાય છે, ગરીબ ગરીબ બનતો જાય છે ભાઈ. એનો મતલબ અમુક ચુનિંદા 3 થી 4% લોકો જોડે આવકનો સ્ત્રોત જતો રહે છે. એનો મતલબ આવકની જે સાધનો છે, સંસાધનો છે, એનું સંકેન્દ્રીકરણ થતું જાય છે. શું થતું જાય છે? સંકેન્દ્રીકરણ થતું જાય, કન્સન્ટ્રેશન થતું જાય છે. શું થતું જાય છે? કન્સન્ટ્રેશન. આમ એટલે આ વસ્તુ સમજવાની છે બેટા, બરાબર. તો ખરેખર સરકારની બધી પોલિસીઓ, સ્કીમો કે જે કમ્પ્લીટ ચાલી રહી છે એવું ક્યારે કહેવાય? જ્યારે વ્યક્તિને આ રીતે ઇન્કમનું રીડિસ્ટ્રીબ્યુશન થતું હોય. એટલે જ તો મેં તમને કીધું હતું બેટા કે બજેટ બી હશે કે રાજકોષીય નીતિ હશે. એના 3 જ પિલ્લરો છે બેટા. એક એલોકેશન, આવંટન, બીજું રીડિસ્ટ્રીબ્યુશન, પુનઃવિતરણ, અને ત્રીજું છે બેટા સ્થિરીકરણ. તમે 3 પોઈન્ટ તમને યાદ રાખવા કીધા હતા. જો તમે યાદ રાખ્યો તો તમારું નસીબ, બાકી કંઈ નહીં. શું કીધું હતું બેટા મેં? બોલો, પહેલાં તો આવંટન હોવું જોઈએ, પછી હોવું જોઈએ બેટા પુનઃવિતરણ હોવું જોઈએ, અને પછી શું હોવું જોઈએ? સ્થિરીકરણ હોવું જોઈએ. તો જ ગવર્મેન્ટ સ્ટેબલ છે, કમ્પ્લીટ ચાલી રહી છે એમ કહેવાય. આટલું તમને ભણાયા બાદ રાષ્ટ્રીય આવક સુધી હવે તમને કંઈ પણ તકલીફ હોય તો એમાં હું કશું કરી શકું નહીં. જય હિન્દ.